અત્યારે આપણે વડગામની બાજુમાં એક ગામ છે ત્યાં આવેલા છે. ત્યાં હું તમને બતાવી શકું છું કે અહીંયા બટાકાની ખેતી કરેલી છે. અને બટાકાની ખેતીમાં મતલબ કે આની અંદર ને એક બાજુવાળું ખેતર સામે છે. મતલબ કે બંનેમાં તફાવત છે. તો પહેલાં તો આપણે જોઈએ તો ભાઈ તમારું નામ શું? મારું નામ જસવંતસિંહ. જસવંતસિંહ એમનું નામ છે. અને બીજા અમારા મિત્ર તમારું નામ સાહેબ શું? દલપતસિંહ. દલપતસિંહ. અને મારે યુવરાજ. તો હવે આ તમે બટાકા મને બતાવશો આ કઈ બાજુના છે? મતલબ કે આની બાજુ એટલે એમાં આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ નાખેલી છે? નથી નાખી. તો એમાં કેટલા બટાકા છે? કેટલા? આમાં 7 બટાકા છે સાહેબ. સાહેબ તમારું નામ શું કીધું તમે? જસવંતભાઈ. આમાં આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ નાખેલી છે? આમાં આપણે નાખેલી છે. તો આમાં કેટલા બટાકા છે? આમાં 12 બટાકા છે. એક છોડમાં 12 બટાકાને દિવસ કેટલા થયા? 35 દિવસ. 35 દિવસ બટાકામાં એકચ્યુઅલી થયેલા છે. અને હું તમને મિત્રો બતાવી શકું છું. આમાં 13 બટાકા છે ને ટોટલ 13 બટાકા છે. અને આમાં કેટલા છે? 7 છે. આમાં 7 છે. મતલબ કે આની અંદર ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ નથી કરેલી. લો હીરોજભાઈ પકડો. અને આની અંદર ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ કરેલી છે. કેટલી વાર છંટકાવ કર્યો આમાં? 2 વખત. 2 વખત છંટકાવ અને 1 વખત પાયામાં આપ્યો. 1 વખત પાયામાં આપ્યો અને 1 વખત છંટકાવ થયો. હજી આપણો એક છંટકાવ બાકી છે ને? બાકી છે દોસ્તો. તો આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? અને મેં તમને વિશ્વાસ આપ્યો તો કે નહોતો આપ્યો કે હું તમારે ત્યાં આનો બતાવીશ કે ભાઈ આમાં રિઝલ્ટ મળશે તમને. તો હવે બીજા લોકોને કહેવાય કે ના કહેવાય? હવે થોડોક અફસોસ થાય કે બધા કર્યા હોત તો સારું હતું. એવું થાય છે? થાય છે ને એવું? જો દોસ્તો અત્યારે અમને એ થાય છે કે અમે બધા એવા કર્યા હોત તો કેવી મજા આવત. તો દોસ્તો તમે પણ આ પ્રોડક્ટ વાપરો અને લોકોને રિઝલ્ટ બતાવો. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.